જો મિત્રો આપણા 3 નંબર સૈણા છે, ત્રીજું પાણ પાયું અને આવડા સૈણા થઈ ગયા, પોપટા આવી ગયા છે. જોઈ લો આ પોપટા, જો ફાલ ચાલુ છે અને પોપટા લાગવાનું પણ ચાલુ છે. પડખે આપણે એક ક્યારો કર્યો છે લીલા વટાણા. લીલા વટાણા આવા છે, ફાલની શરૂઆત થઈ ગઈ છે. જો આ શીંગુ પારી પારી કંઈક બેહવા માંડી છે. જો આ રીતની શીંગુ આવે છે. અમુક છોડ એ વધારે છે. જો અને તેની પડખે આપણે 4 પાળિયા ટૂંકા ટૂંકા કાબુલી સૈણા નાખ્યા. કાબુલી એટલે કે સોલે સૈણા. સોલે સૈણા છે. એને પણ પોપટા એવા સારા થઈ ગયા છે. જો ખાવા માટેના 4 પાળિયા કર્યા. એના પોપટા તમને હું ખોલીને બતાવું. જો આ પોપટા છે. આ પોપટાના ખોલેલા 2 સૈણા એવડા એમાં સૈણા નીકળે. અને આગળ બતાવું તમને ડુંગળી, લીલા ધાણા એ આપણે શીખવું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. જો આ આપણે લીલી ડુંગળી છે ભઠ્ઠામાં નાખવા માટે. લીલી ડુંગળી ભેગા વટાણા લીલા પણ છે. જો આપણે ભઠ્ઠામાં નાખવાનું થાય એટલે આ લીલી ડુંગળી. પછી થેપલા બનાવવા માટે ખાવા પૂરતી આપણે મેથી, આ મેથી છે. આપણે મેથી ખાવા પૂરતી અને તેથી પડખ્યા લીલા ધાણા ભરથામાં શાકમાં નાખવા માટે. ધાણાનો આપણે એટલે ક્યારો કરેલો. ધાણામાં પણ આપણા જો ફૂલડા આવી ગયા છે. પછી આ પૂણા ફૂલ વગરના રહે આપણે શાકમાં નાખવા વાપરીએ.